ઓકે સ્ટાર્ટ. નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર પુષ્પાબેન બાપુજી. હું પાટણ ક્ષેત્ર પ્રાથમિક શાળામાંથી આવું છું. તો મારી સમસ્યા છે મેન્સ્ટ્રુઅલ હાઇજીન અવેરનેસ. મારી શાળામાં તો ધોરણ 1 થી 5ની છે, પરંતુ ધોરણ 6 થી 8માં દીકરીઓ આગળ અભ્યાસે જતાં તેમનો ડ્રોપઆઉટ રેશિયો જે 0 હતો મારી 1 થી 5ની શાળામાં, જે 6 થી 8માં તેમનો ડ્રોપઆઉટ રેશિયો લગભગ 50% જેટલો થઈ ગયો. આ વિશે મેં સમસ્યા જાણી તો એ વિશે જાણવા મળ્યું કે મેન્સ્ટ્રુઅલ હાઇજીન અવેરનેસ વિશે અભાવ જોવા. તો આ અંતર્ગત મેં દીકરીઓને સમજાવવાનું શરૂ કર્યું. તો આ વિશે દીકરીઓ પોતાનો સમસ્યાઓ જણાવતા શરમ સંકોચ અનુભવતી હતી. આ વિશે મેં યુનિપેડ સંસ્થાની બહેનોની મદદ લીધી અને તેઓને મેન્સ્ટ્રુઅલ હાઇજીન અવેરનેસ વિશે તેમજ મેન્સ્ટ્રુઅલ દરમિયાન ઉપયોગ કરી શકાય તેવા સેનિટરી પેડ, મેન્સ્ટ્રુઅલ કપ, રિયુઝેબલ સેનિટરી પેડ, ટેમ્પોન વગેરેનો ઉપયોગ અને તેના સ્વચ્છતા વિશે પૂરી રીતે એમને સમજ આપી. તેમજ આ ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે યુનિપેડ સંસ્થા દ્વારા મેન્સ્ટ્રુઅલ કિટ આપી અને તે દ્વારા દીકરીઓની 1 વર્ષ સુધી દર મહિનાના અંતે હાજરી ધ્યાને લેવામાં આવી અને તે દરમિયાન 1 વર્ષ સુધી હાજરી ધ્યાને લેતા જાણવા મળ્યું કે ડ્રોપઆઉટ રેશિયો 80% થયેલો જોવા મળ્યો. આ સંબંધિત હું દીકરીઓને અત્યારે પણ મળું છું. એમાં ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ બહેનો હોય કે દીકરીઓ હોય પોતાની સમસ્યાઓ જણાવતા તેમજ અંગત સમસ્યાઓ જણાવતા ડૉક્ટર પાસે પણ જતાં શરમ સંકોચ અનુભવે છે. જ્યારે આ વિશે વાતચીત કરવામાં આવે છે તો તે લોકો પોતાની થોડી શરમ સંકોચ છોડી અને પોતાની જો કોઈ અંગત સમસ્યા હોય તો માતા, બહેન કે કોઈને પોતાના અંગત હોય તો એ લોકોને જણાવે છે અને ડૉક્ટરની પણ જરૂર મુજબ સલાહ લે છે. તો આ વિશે મને એ લોકોનો ડ્રોપઆઉટ રેશિયો પણ ઘટેલો જોવા મળ્યો. તેમજ દીકરીઓને આ વિશે સમજાવતા મને પણ આનંદ થાય છે કે દીકરીઓને હું આ વિશે સમજાવી શકું છું.